સાહેબ આ દુનિયામાં બે જ જાતના ભય છે. એક દુઃખનો ભય, માણસને ટેન્શન દુઃખનું બહુ રહે કે હું દુઃખી થઈ જઈશ તો, મારા પૈસા બધા જતા રહે તો, મારું બધું વેચાઈ જાય તો, હું રોડ ઉપર આવી જઈશ તો, હું દુઃખી થઈ જઈશ તો. એક દુઃખની ચિંતા બહુ સતાવે છે માણસ. અસુરક્ષાનો ભય, સુરક્ષિત કોઈ નથી, ભય લાગે. અને એક મૃત્યુનો ભય, આવવાનું છે એ પાકું છે, અંદરથી ખબર છે બધાને કે એક દિવસ માણસ વાતય કરે એક દી બધાને જવાનું જ છે ને, પણ જ્યાં પોતાને જવાનો વારો આવે ને તો મોરો પડી જાય. તમે 80 વર્ષની વ્યક્તિ કોક હોય ને એને એમ કહેજો કે હવે તમે તો કેટલા દિવસ, એટલે એમ કે એવું ન બોલ, અપશુકન વાળું ન બોલ, એને હજી મરવું નથી. મૃત્યુનો ભય લાગે છે. આનું કારણ શું? આનું કારણ છે અજ્ઞાનતા. શું કામ? તો કે જેના માટે તમને દુઃખનો ભય લાગે છે, દુઃખી થઈ જાઓ, બધું જતું રહે. સાહેબ બધું જતું જ રહેવાનું છે. આ દુનિયામાં એટલી બધી સમૃદ્ધિ પડી છે કે આપણે આવ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા અને આપણે જવાના છે ખાલી હાથે. આ દુનિયામાં સમૃદ્ધિ જે હતી એ બધી દુનિયામાંથી જ આપને મળી, પાછા આપણે દુનિયામાંથી જ છોડી જવાના છે. આપણે કાંઈ લઈ આવ્યા નહોતા, આપણે કાંઈ લઈ જવાનું નથી. આ પરમ સત્ય છે. તો જે કાંઈ મળ્યું અહીંથી મળ્યું, જે કાંઈ છોડી જવાનું છે બધું અહીંયા જ છોડી જવાનું છે. તો દુઃખનો ભય છે ને